અમદાવાદના સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર સ્વાતિ રવાણીએ નિવેદન આપતા કબૂલ કર્યું કે ઓપરેશન દરમિયાન બેદરકારી થઈ, જેના કારણે ઓપરેશન થયા પછી દર્દીઓને ઇન્ફેક્શન થયું। વિગતવાર વાત કરીએ તો વિરમગામના માંડલમાં ટ્રસ્ટ સંચાલિત રામાનંદ આંખની હોસ્પિટલની ઘોર બેદરકારી જોવા મળી। મોતિયાના 18 દર્દીઓના ઓપરેશનમાંથી 17 જેટલા દર્દીઓને આડઅસર થઈ છે। ઓપરેશન બાદ 5 દર્દીઓની જોવાની દ્રષ્ટિ ઘટતા આ દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ લવાયા। સિવિલમાં સારવાર દરમિયાન બેદરકારીના કારણે દર્દીઓને ભારે હાલાકી થઈ। ઘટનાને લઈ અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સ્થાનિક અધિકારી પણ દોડતા થયા હતા। વિરમગામ પાસે માંડલ જગ્યાએથી રામાનંદ આંખ હોસ્પિટલમાં 10 તારીખે મોતિયાના ઓપરેશન માટે સર્જરી કરેલી છે। એ રાતે સ્થળ ઉપર ગયા તો બીજા ત્યાં 12 દર્દી પણ તકલીફવાળા હાજર હતા, દાખલ કરવામાં આવેલા હતા। એ 12 દર્દીને પણ એ લોકોએ ચકાસ્યા અને એમને પણ મુશ્કેલી હોય એવું જણાઈ આવી રહ્યું છે, એટલે હજુ વધુ સઘન તપાસ અમે કરાઈ રહ્યા છીએ। સાથે સાથે આજે પણ અમે ત્યાં એક ટીમ મોકલી દીધી છે, અત્યારે ત્યાં ટીમ પહોંચી ગયેલી છે। આરડીડી અમદાવાદના અધ્યક્ષ સ્થાને ટીમ મોકલવામાં આવી છે, જેની અંદર MNJ હોસ્પિટલના રટાયણાના સ્પેશિયાલિસ્ટ પણ મોકલવામાં આવે છે। આસિસ્ટન્ટ પ્રોફેસર મરદાનગંજ મંજુલાબેન અલા કાંતિભાઈ મંજુલાબેન અને 10 તારીખે ઓપરેશન કર્યું। 2 દાડા બતાણું, પછી આંસમે પાણી પડવા માંડ્યું, દુખાવો થયો, દુખાવાની ગોળી લીધી। શનિવારે પાછા તેડાયા, શનિવારે લઈ જઈને મેં અમારા મને કે મણી નાખશે, કંઈ સારું થશે, કંઈ ઠેકાણ પડ્યું નહીં। 10 તારીખે ઓપરેશન કરવા આવ્યા, પછી 2 દાડા દેખાણું, ત્રીજા દાડે બંધ થઈ ગયું। પછી શનિવારે આવ્યા, શનિવારે ના દેખાણું। લોકસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે તૈયારી આદરી છે। તેવામાં કહેવાય રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારો બહુમતીથી પસંદગી પામશે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખે ઉમેદવારોના નામ માટે સૂચન માંગ્યા છે। ઉમેદવાર માટે 3 નામની યાદી પણ મંગાવાઈ છે। વિવિધ જિલ્લાના આગેવાનો ઉમેદવારોનું સૂચન કરશે, ત્યારબાદ ઉમેદવારો નક્કી કરાશે। આગેવાનોના સૂચન બાદ જે ઉમેદવારને બહુમતી મળશે તેની પસંદગી કરાશે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સતત મંથન થઈ રહ્યું છે। તેવામાં ગુજરાત પ્રભારી મુકુલ વાસની ગુજરાતની મુલાકાતે છે। તેમની અધ્યક્ષતામાં આજે બેઠક મળી છે। 19 શહેર અને જિલ્લા પ્રભારીઓ સાથે તેમણે બેઠક યોજી, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા હાજર રહ્યા। કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતાઓ સાથે બેઠક થઈ રહી છે। જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરના સંમેલન અંગે પણ વિચાર વિમર્શ થઈ રહ્યું છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે પણ ચર્ચા થઈ। ડોનેટ ફોર દેશ અંગે પણ નેતાઓ સાથે સંવાદ યોજાયો હતો। લોકસભા ચૂંટણી તૈયારી અને સંગઠન મજબૂત કરવા માટે ચર્ચા થઈ હતી। કાર્યકર્તાઓ નેતાઓના પક્ષ છોડવા મામલે કોંગ્રેસ અધ્યક્ષે નિવેદન આપતા કહ્યું છે કે અમારી પાસે કોઈ લાલચ નથી આપવા માટે, કોઈ અમારી જોડે એજન્સી નથી। કેટલાક લોકો મજબૂરી અને દબાણને લઈને પક્ષ સાથે છેડો ફાડતા હોય છે। ભવિષ્યમાં શું થવાનું છે તે બાબતો પર ચર્ચા નથી કરતો। અમારી પાસે આપવા માટે કોઈ લાલચ નથી, એજન્સી પણ નથી। તેમ છતાં અનેક મોટા આગેવાનો કોંગ્રેસમાં પણ આવી રહ્યા છે। આજે જ આપને એક પ્રેસ નોટ મનીષભાઈ આપશે કે ખૂબ પ્રતિષ્ઠિત મહત્વના આગેવાનો આજે કોંગ્રેસમાં જોડાયા છે। એટલે જે લોકો આવી રહ્યા છે, અમારી પાસે કોઈ લાલચ નથી, અમારી પાસે કોઈ એજન્સીઓ ધમકાવવા માટે નથી, પણ અમારી વિચારધારા અને ગુજરાતની સેવાના યજ્ઞની શરૂઆત જે કરી છે કે સેવાની સાધનાનો આ યજ્ઞ છે, એમાં સકારાત્મક આહુતિ આપવા માટે જેઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે એમનું સ્વાગત છે। તો ભાજપના પ્રવક્તા એવા ગૌરવ ભાટે આજે ગુજરાત આવ્યા અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું। સનાતન વિરોધીઓએ રામ મંદિર મુદ્દે ટિપ્પણી કરી રહ્યા છે। મંદિર બનાવવાની તારીખ નહીં આપે તેવું કહેતા હતા અને હવે મંદિર પણ બન્યું અને તારીખ પણ આપી, પણ હવે આવું કહેનારા નહીં આવે। जो लोग तंज कसते थे विरोधी, सनातन विरोधी विपक्षी दल कहते थे मंदिर वहीं बनाएंगे, तारीख नहीं बताएंगे। अब हम कहते हैं मंदिर वहीं बनाएंगे, तारीख भी बताएंगे और तुमको भी बुलाएंगे। ये बात अलग है, तुष्टीकरण की राजनीति की वजह से तुम नहीं आ पाओगे। हम समझते हैं तुम किंग कर्तव्य मूढ़ हो, लेकिन हमारा जो कर्तव्य था हमने उसका पालन किया।
રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપમાં જૂથવાદ છે, જેમાં મેન્ડેટનો અનાદર કરવામાં આવ્યો છે। પ્રદેશ ભાજપ તરફથી આવેલ જે મેન્ડેટ છે તેને અનાદર કરાયો છે। તાલુકાની બેઠક માટે એનડી શિલુએ ફોર્મ ભરતા વિવાદ થયો છે। ભાજપ દ્વારા મનસુખ સંખારવાના નામનું મેન્ડેટ જાહેર થયું હતું। આગામી 20 જાન્યુઆરી હવે એક બેઠક માટે ચૂંટણી થવાની છે। જિલ્લા સહકારી સંઘની 16 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાણે કે ભરતી મેળો શરૂ થયેલો છે। 2100થી વધારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા। 12 જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, 12 કોર્પોરેટર પણ આજે ભાજપમાં જોડાયા। 45 તાલુકા પંચાયત અને 3 એપીએમસીના ચેરમેન પણ ભાજપમાં જોડાયા। તો રાજકોટ જિલ્લા પંચાયત વિપક્ષના પૂર્વ નેતા પણ ભાજપમાં જોડાઈ ગયા। પોતાના સમર્થકો સાથે અર્જુન ખાટડિયા આજે ભાજપમાં જોડાયા। તેમની સાથે જિલ્લા પંચાયતના 3 સભ્યો પણ ભાજપમાં સામેલ થયા। ગીતા ચૌહાણ, મીરા ભાલોડિયા, ગીતા ચાવડા ભાજપમાં જોડાઈ ગયા। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે દુનિયામાં સૌથી આગળ નીકળવાનો પ્રયત્નમાં છે, ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે તમે બધાએ જ્યારે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે, આ નિર્ણયને હું આવકારું છું અને આપના દ્વારા આપની સાથે મળીને આપણે ગુજરાતને અને દેશને મજબૂત કરવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ એવો પ્રયત્ન પણ આપણે કરવાના છે। બનાસકાંઠામાં થરાદ તાલુકા સંઘની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે। ખરીદ વેચાણ સંઘના તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા। 30 વર્ષથી ચૂંટણી ન થવાની પરંપરા યથાવત રહી છે। તાલુકા સંઘના ચેરમેનની નિયુક્તિ આગામી સમયમાં કરાશે। તો સંખેડામાં એપીએમસીના ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં સંખેડા તાલુકા ભાજપ પ્રમુખ મધુસૂદન પટેલની હાર થઈ। ભાજપના 5 અને કોંગ્રેસના 4 ઉમેદવારો જીત્યા છે, જ્યારે કે આ એપીએમસીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પણ 1 બેઠક મળી છે। ભાજપના 5 ઉમેદવારો જીતતા ભાજપનું બોર્ડ એપીએમસીમાં બેસશે। ગુજરાત હાઈકોર્ટે વીમા એજન્ટની ઝાટકણી કાઢી। જાહેર હિતનો મતલબ જાહેર જનતાને લાભ થાય તેવું હાઈકોર્ટે કહ્યું। અરજીમાં જાહેર હિત સાબિત કરો કે જાહેરમાં માફી માંગો। અરજી જાહેર હિતની હોય તો સાબિત કરો તેવું પણ હાઈકોર્ટે કહ્યું। કમિશન મુદ્દે બદલાતા નિયમો પર રોક લગાવવા એક અરજી થઈ હતી। ખેડામાં શિક્ષક સોસાયટીમાં 2.12 કરોડનું કૌભાંડ થયું છે। ઠાસરા પ્રાથમિક શિક્ષક ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ થયું છે। નાણાકીય વસૂલાત માટે પોલીસ કાર્યવાહી કરવા મંડળીને ફરમાન છે। 2.12 કરોડથી વધુ રકમ વસૂલવા જિલ્લા રજિસ્ટ્રારે હુકમ કર્યો। પૂર્વ પ્રમુખ પાસે 1.70 કરોડથી વધુ રૂપિયા વસૂલવા હુકમ। પૂર્વ મંત્રી પાસે 31,70,000 રૂપિયા વસૂલવા પણ હુકમ। પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રીએ મિલીભગત કરી ચૂનો લગાવ્યો તો 26 શિક્ષકોના નામે ખોટી લોન અને એન્ટ્રી પાડી હતી। ક્લાર્ક પાસે 10.63 લાખ રૂપિયા વસૂલવા પણ હુકમ કરાયો છે અને હજુ પણ મંત્રી હોદ્દા પર રહેતા લોકોમાં ભારે રોષ છે। તપાસણી અધિકારીની નિમણૂક કરી અને તપાસણી અધિકારીએ 2-3 દિવસ પહેલા એમનો અહેવાલ આપ્યો, જેમાં જે 2 કરોડ 12 લાખ જેટલી માતબર રકમની ઉચાપત કે નાણાકીય અનિયમિતતા હતી, એમાં એમના માજી પ્રમુખ, માજી મંત્રી અને કોમ્પ્યુટર ક્લાર્ક એમની 80, 15 અને 5% પ્રમાણે વસૂલાતની કાર્યવાહી કરવા માટેનો અહેવાલ કરવામાં આવેલો છે। સુરેન્દ્રનગરમાં શિક્ષકોની ભરતી મુદ્દે ઉમેદવારોમાં ભારોભાર રોષ છે। ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોએ સરકાર સામે રોષ ઠાલવ્યો। 6 વર્ષ બાદ સરકારે માત્ર 2750 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે। કાયમી શિક્ષકોની ભરતી કરાય તેવી માંગ થઈ રહી છે। ખાલી પડેલી શિક્ષકોની સંખ્યા ભરવા માંગ થઈ રહી છે। ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન અંતર્ગત વૃક્ષછેદનની કામગીરી આરંભવામાં આવી છે। દરમિયાન વલસાડના ફણસવાડા ગામે કેટલાક ખેડૂત પરિવારોએ વૃક્ષછેદનની કામગીરીનો વિરોધ કર્યો। મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોએ સ્થળ પર પહોંચી વિરોધ કર્યો। અસરગ્રસ્ત ખેડૂતો અનુસાર તંત્ર દ્વારા હજુ સુધી વૃક્ષછેદન બદલ ખેડૂતોને વળતરના એવોર્ડ ચૂકવાયા નથી, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે।
હાઈવે માટે વર્ષ 2021માં જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થઈ હતી, પરંતુ અત્યાર સુધી ખેડૂતોને વૃક્ષ અંગેના વળતર નથી મળ્યા. ખેડૂતો તરફથી અવારનવાર રજૂઆત થઈ છે, તેમ છતાં ખેડૂતોને વળતર આપ્યા વગર જ વૃક્ષ છેદની કામગીરી શરૂ થઈ, જેના પગલે મામલો ગરમાયો અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો, તેમજ સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયત્નો પણ હાથ ધર્યા. જો કે ખેડૂતો પોતાની માંગ સાથે મક્કમ છે અને આગામી સમયમાં આંદોલનનો માર્ગ અપનાવવાની પણ તૈયારી ખેડૂતોએ દર્શાવી હતી. 2021માં સર્વે થયું હતું ફણસવાડા ગામમાં અને આજે 2024 છે. 3 વર્ષ થઈ ગયા, અમને કોઈ પણ જાતનું જંગલી ઝાડોનું વળતર અથવા તો એવોર્ડ આપ્યો નથી અને એ મુદ્દે આજે પ્રોટેક્શન લઈને ઝાડો કાપવા માટે આવ્યા છે. અમે ઘણીવાર રજૂઆત કરી એવોર્ડ માટે, તો એ લોકો તમને એવોર્ડ આપીશું, પણ આજે 3 વર્ષથી અમને એવોર્ડ મળ્યા નથી અને આજે એ લોકો કહે કે અમે ઝાડ કાપીશું વગર એવોર્ડે. અને 2021માં એક જીઆર આવેલો, તે પ્રમાણે પૈસા એમણે ચૂકવેલા જે અમુક ખેડૂતોને મળી ગયેલા જંગલી ઝાડોના. હવે 2023માં એક નવો જીઆર આવ્યો છે, બાકી ખેડૂતોને તે પ્રમાણે પૈસા આપીશું એવી વાત અમે સાંભળવા મળી છે. હજી અમારા હાથમાં કંઈ આવ્યું નથી. ખડાવ ઝાડના મળેલા છે અને જે જંગલી ઝાડ છે ને એના ઇમારતે એના બાકી છે. એ ઝાડના પૈસા અમને પૂરેપૂરા મળી જાય ને એવોર્ડ અમારા હાથમાં આવે. પૈસા લેટ આવે તો ચાલે, પણ એવોર્ડ હાથમાં આવવો જોઈએ. તો અમારી એટલી જ એક જ માંગ છે. ગોંડલમાં એક ફર્નિચર શોરૂમમાં તોડફોડ થઈ હતી. પાલિકાના વોટર શાખાના ચેરમેન સામે આ અંગે આક્ષેપ થયો છે. હકીકતમાં ઉત્તરાયણમાં ડીજે વગાડવા મામલે માથાકૂટ થઈ હતી ને ત્યારબાદ અહીંયા ફર્નિચરના શોરૂમમાં આવીને તોડફોડ થઈ. આખી મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ફરિયાદ નોંધી આ અંગે તપાસ હાથ ધરી છે. અરવલ્લીના માલપુરમાં તસ્કરો બેફામ થયા છે. બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું અને ચોરી કરી ફરાર થયા. સોનાના ઘરેણાં, ચાંદી સહિત 29.50 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. મકાનમાં તસ્કરો પ્રવેશ્યા હતા, તે મામલે હાલ તપાસ હાથ ધરાઈ છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પાણીનો કકળાટ છે. વાંકાનેરના રાતી દેવડી ગામે પાણી ન મળતા લોકો પરેશાન છે. નિયમિત રીતે પાણી ન મળવાથી લોકોએ અહીંયા ચક્કાજામ કર્યો હતો. વાંકાનેર જડેશ્વર રોડે મહિલાઓએ ચક્કાજામ કર્યો. સરપંચની લેખિત બાહેધરી બાદ મામલો થાળે પડ્યો હતો. દ્વારકા પોલીસે બોટ ચેકિંગ હાથ ધર્યું છે. દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી ચેકિંગ શરૂ થયું છે. રૂપેડ બંદર સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. બોટના ડોક્યુમેન્ટ સહિતની ચકાસણી પોલીસે હાથ ધરી છે. તો ગુજરાતને વધુ એક સિદ્ધિ હાંસલ થઈ છે. સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે ગુજરાત ટોપ પર છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા. દિલ્હીમાં ગુજરાતને બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ એનાયત થયો છે. કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય મંત્રીના હસ્તે ગુજરાતને આ એવોર્ડ મળ્યો છે.